હેલો વિદ્યાર્થી મિત્રો, સબ આઈટી વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું 1.2.4 જે છે ઇમેજ ડિજિટાઇઝેશન. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે રેડિયોમેટ્રી શું છે, કઈ રીતે વર્ક કરે છે અને એની એપ્લિકેશન્સ કઈ કઈ છે. તો આજે આપણે જોઈએ વોટ ઇઝ ઇમેજ ડિજિટાઇઝેશન. તો તમને શું લાગી રહ્યું છે, ઇમેજ ડિજિટાઇઝેશન શું છે? આગળ તમે ભણ્યા ઇમેજ ફોર્મેશન શું છે, રાઈટ? ઇમેજ રિપ્રેઝન્ટેશન શું છે, કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણે ઘણી બધી ઇમેજનું. હવે ઇમેજ ડિજિટાઇઝેશન એટલે શું? આ વર્ડને તોડો. ડિજિટાઇઝેશન, ડિજિટલ, રાઈટ? કે ઇમેજ ડિજિટલ રૂપમાં કઈ રીતે દેખાય છે, કઈ રીતે ઇમેજનું ડિજિટાઇઝેશન થાય છે. લાઈક જ્યારે પણ કોઈ મોબાઈલ અથવા તો કેમેરામાં તમે 3D વર્ડને કેપ્ચર કરો છો તો એ કઈ રીતે તમારા ફોનમાં દેખાશે, એને જ કહેવાય છે ઇમેજ ડિજિટાઇઝેશન. હવે ચલો જોઈએ વોટ ઇઝ image digitization is the process of converting a physical image into the digital form that a computer can understand. Obviously, કોમ્પ્યુટર 3D વર્લ્ડને તો જોઈ નહીં શકતું, તો એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે એમને 2D માં કન્વર્ટ કરીએ છીએ બાય કેપ્ચરિંગ ધ ફોટોઝ, રાઈટ? કે ફિઝિકલ ઇમેજ એટલે શું? 3D વર્લ્ડ જ થાય. હવે એને ડિજિટલ ફોર્મમાં આપણે કઈ રીતે કન્વર્ટ કરીશું? એ જે પ્રોસેસ થાય છે એને જ ઇમેજ ડિજિટાઇઝેશન કહેવામાં આવે છે. ઇટ સ્પ્લિટ્સ ધ ઇમેજ ઇન્ટુ અ ટાઇની સ્ક્વેર કોલ્ડ પિક્સલ્સ એન્ડ gives each pixels a number based on its color or a brightness. કે જે પણ તમે ઇમેજ કેપ્ચર કરો છો, જે પણ તમે ફોટોઝ અત્યારે જોઈ રહ્યા છો તમારા ફોનમાં, એ બીજું કંઈ જ નથી, એ છે નંબર ઓફ પિક્સલ્સ. જે પિક્સલ્સ અલગ અલગ વેલ્યુ ધરાવે છે બેઝડ ઓન ધ કલર્સ એન્ડ બ્રાઇટનેસ. બસ આ જે તમે જે પિક્ચર જોઈ રહ્યા છો એને ફોટો તમે રિયલ વર્લ્ડમાં લાઈક યુઝ્યુઅલી કહેતા હશો, બટ કોમ્પ્યુટર વિઝનમાં એને કહેવાય છે ડિજિટલ ફોર્મ ઓફ ધ ઇમેજ, ડિજિટલ ઇમેજ. ઓકે, હવે જ્યારે પણ તમે કોઈ લાઈક પ્રેન્ક કરવો હોય તો તમે કોઈ પણ ફ્રેન્ડને કહી શકો છો, ચાલ મને આ મારી ડિજિટલ ઇમેજ આપ જે તારા કેમેરાથી કેપ્ચર થઈ છે, રાઈટ? ઓકે, તો એને જ ડિજિટલ ઇમેજ કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ પાર્ટ 2. હવે એ ઇમેજ ડિજિટાઇઝેશન વર્ક કઈ રીતે કરે છે, બોલો. ઓબ્વિયસલી જે આપણે આગળ જોયું કે ઇમેજનું ફોર્મેશન કઈ રીતે થાય છે, એવી જ રીતે ઇમેજ ડિજિટાઇઝેશન કઈ રીતે થાય છે, બંને સેમ જ છે. આગળ જોઈએ કેપ્ચર ધ ઇમેજ. પહેલા તો કોઈ પણ કેમેરા અથવા તો સ્કેનરથી તમે પિક્ચરને કેપ્ચર કરશો. હવે જે પણ ઇમેજ છે એ સ્મોલ પાર્ટ્સ જેને કહેવાય છે પિક્સલ્સ એમાં ડિવાઈડ થઈ જશે, રાઈટ? હવે એ કોઈ પણ પિક્ચર ને આપણે જ્યારે સ્મોલ પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, જો કે આપણે નથી કરતા, લાઈક કેમેરામાં જ થાય છે, જેને આપણે પિક્સલ્સ કહીએ છીએ, એ પિક્સલ્સની અલગ અલગ વેલ્યુ હોય છે, લાઈક બેઝડ ઓન ધ કલર ઓર ધ બ્રાઇટનેસ, જેમાં આપણે વેલ્યુઝ અસાઇન કરીએ છીએ. લાઈક ફોર એક્ઝામ્પલ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર છે તો ઓબ્વિયસલી બ્લેક મીન્સ કે 0 વેલ્યુ હશે પિક્સલની, અને વ્હાઇટ હશે તો 255, જે આપણે આગળ ભણી ગયા છે કે 3 ટાઈપ્સની ઇમેજ કવર થાય છે, જેમાં કલર ઇમેજ આવે છે, બાઇનરી ઇમેજ આવે છે, પછી બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ આવે છે, ગ્રે સ્કેલ ઇમેજ આવે છે, રાઈટ? જો તમે આગળનો વિડીયો ના જોયો તો ફર્સ્ટ ઓફ ઓલ હું એ જ કહું છું કે તમે પહેલા આગળનો વિડીયો જુઓ, જેના કારણે તમને અત્યારે વધારે ખબર પડશે. ઓકે, ચલો આગળ જોઈએ સેવ એઝ અ ફાઇલ. પછી જે પણ આપણે વેલ્યુ અસાઇન કરી નાખીએ, દેટ મીન્સ કે પિક્ચર રેડી આપણું થઈ ગયું અને આપણે એને ફાઇલમાં સેવ કરી નાખીશું, જેના કારણે કોમ્પ્યુટર એને રીડ કરી શકે. ઓકે, આગળ જોઈએ હવે ઇમેજ ડિજિટાઇઝેશન ક્યાં ક્યાં ઇસ્તેમાલ થાય છે, બોલો. ઓબ્વિયસલી ક્યાં ક્યાં યુઝ થશે? યસ, ડેફિનેટલી મેડિકલમાં યુઝ થશે. એક્સરે અથવા તો MRI માટે આપણે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરીશું, જેના કારણે આપણને જો કોઈ બીમારી હોય, એક્સરેમાં ડિઝીઝ હોય, એને આપણે ઓબ્ઝર્વ કરી શકીશું. પછી સેટેલાઇટ ઇમેજમાં, જેમાં આપણે અર્થની ઇમેજને એનાલાઇઝ કરી શકીશું. ફોટો એડિટિંગમાં, જેના કારણે આપણે એડિટિંગ કરી શકીશું એને. સિક્યોરિટી સિસ્ટમમાં, એટલે કોઈ પણ ફેઝ અથવા તો ઓબ્જેક્ટને ડિટેક્ટ કરવા માટે આપણે ઇમેજ ડિજિટાઇઝેશનનો ઇસ્તેમાલ કરીશું. ઓકે, તો આ બધી થઈ એની એપ્લિકેશન્સ. ઓકે, તો આજનો કોટો બસ આટલો જ હતો. ચલો પાછો રિકેપ કરી લઈએ. શું શીખ્યા આપણે આજે કે ઇમેજ ડિજિટાઇઝેશન શું છે?
ઇમેજ ડિજિટાઇઝેશન એ વન કાઇન્ડ ઓફ ઇમેજ ફોર્મેશન જ છે કે જેમાં આપણે 3D વર્ડને 2D માં કન્વર્ટ કરીએ છીએ. દેટ મીન્સ કે ફિઝિકલ ઇમેજને ડિજિટલ ઇમેજમાં કન્વર્ટ કરીએ છીએ. હવે ડિજિટલ ઇમેજ બીજું કંઈ જ નથી. ઇટ્સ લાઈક અ નંબર્સ ઓફ ધ પિક્સલ્સ વિચ હેવ લાઈક યુનિક વેલ્યુઝ ઇન ઇચ કે કલરના બેઝ ઉપર એમને આપણે વેલ્યુ અસાઇન કરી નાખીએ છીએ અને એ ફાઇલ અથવા તો ફોટોને સેવ કરી દઈએ છીએ. એને જ કહેવાય છે ઇમેજ ડિજિટાઇઝેશન. ઠીક છે. આગળ હું ઘણા બધા વિડીયો લાવી રહી છું, તો સ્ટે ટ્યુન્ડ. જો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.